જે આલુ અને પ્યાજની હું કચોરી બનાવવાની છે એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। આની અંદર 2 ચમચી જેટલું પહેલાં તેલ એડ કરીશું। આની અંદર હું 1/4 ટેબલસ્પૂન હિંગ નાખું છું। હિંગ થોડીક વધારે એડ કરવાની તો ટેસ્ટ બહુ સરસ આવશે। 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી વરિયાળી લેવાની, વરિયાળી ના હોય તો વરિયાળીનો પાવડર પણ એડ કરી શકો છો। અહીંયા 1 ચમચી જેટલો આખા ધાણા આવે છે, મેં એને ક્રશ કરીને એડ કર્યા છે। અને અહીંયા મેં 5 થી 6 કળી લસણ, આ બધાને હવે પહેલાં સાંતળી લઈશું। તમે લસણ ના ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે હું ગેસ બંધ કરી દઈશ અને બીજા મસાલા એડ કરી દઈશ, કારણ કે આપણે ગેસ ચાલુ રાખીને જો મસાલા એડ કરીશું તો પછી કડવો સ્વાદ આવશે। તો આની અંદર બાઇન્ડિંગ માટે હું 1 ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું અને મેં અહીંયા 4 થી 5 બાફેલા બટાકા લીધા છે, એ એડ કરું છું। પહેલાં હવે આને એક વખત મિક્સ કરી દઈશું, પછી ગેસ ચાલુ કરી દઈશું। ગેસ ચાલુ કરી દીધો છે। તો હવે આની અંદર 1 ચમચી જેટલું પહેલાં મીઠું એડ કરી દઈશું। આમાં અડધી ચમચી જેટલું કાલા નમક અને આમાં 1 ચમચી તો આમચૂર પાવડર નાખવાનો તો ટેસ્ટ બહુ સરસ આવશે। અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે, એ એડ કરું છું। તમારા ઘરમાં જો ખાતા હોય તો એડ કરવાના। અહીંયા મેં થોડીક કોથમીર લીધી છે। આ બધું પહેલાં મિક્સ કરી દઈશું। એક બાઉલ લીધો છે, તો હું આજે તળિયા વગરની જ કચોરી બનાવવાની છું। તો સૌથી પહેલાં હું અડધો કપ સોજી એડ કરું છું। આમાં 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું, અડધી ચમચી અજમો, આને મેં ક્રશ કરીને જ રાખ્યો છે પહેલેથી। અને આની અંદર 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું તો કચોરી એકદમ ખસ્તા બનશે। અને આની અંદર પહેલાં થોડુંક જ પાણી એડ કરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ નથી બાંધવાનો, કઠણ લોટ બાંધવાનો। હજી આની અંદર થોડીક કોથમીર પણ એડ કરીશું તો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો હું આનો એકદમ કઠણ લોટ થાય એવી રીતે હું પહેલાં બાંધીને રેડી કરી દઈશ। લોટ આવો કઠણ જ હોવો જોઈએ, જો એકદમ કઠણ છે ને। તો હવે આને 10 મિનિટ માટે આની પર થોડુંક ભીનું કપડું મૂકીને રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ માટે રહેવા દઈશું। આજે મેં મસાલો રાખ્યો તો તે એકદમ ઠંડો થઈ ગયો છે। ઠંડો થાય પછી જ એની અંદર ડુંગળી એડ કરવાની, ત્યાં સુધી નહીં કરવાની। જો ગરમ હશે તો ડુંગળીમાંથી પાણી પણ છૂટી જશે અને મસાલો એકદમ ઢીલો થઈ જશે। તો આમાં મેં 1 ડુંગળી લીધી છે, એ એડ કરું છું અને મિક્સ કરી દેવાનું। આના પણ નાના બોલ્સ કરીને હું રેડી કરી દઈશ। કેળવીને રાખ્યો છે તો હું આને વણી કાઢીશ। તેલ કે ઘી વગર તમે કરશો તો વણાઈ જશે આરામથી। આ વણીને રાખી છે, મારી પાસે નાની વાટકી છે, હું એનાથી કટિંગ કરી દઈશ। તો આ રીતે ગોળ કરી દેવાની।
આ રીતની. જો આ રીતે કરવાનું, ચારે બાજુથી કરવાનું આ રીતે. થઈ ગયો મોદક જેવું. બસ આ રીતે કરવાનું. પછી ઉપરનો જે વધારાનો ભાગ હોય ને એને કાઢી લઈશું. તો આ રીતે હું બધી બનાવીને રેડી કરી દઈશ. થઈને બહાર મળે છે એ ટાઈપની, તો એ રીતે બધી કરીને રેડી કરીશ. આપણે પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે એમાં બનાવવાના છે ઓછા તેલમાં. જો તમારે વધારે તેલમાં ખાવું હોય, ડીપ ફ્રાય ખાવી હોય તો તમે તળીને પણ કરી શકો છો. આ રીતે હું બધા મોલમાં તેલ પહેલાં ભરી દઈશ અને આ જે બનાવીને રાખી છે એ રીતે હું મૂકી દઈશ. ફરવતા અને કરવાની ચારે બાજુ. તો આવી રીતે બધી હું એને રેડી કરી દઈશ. કચોરી હવે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો કેવી સરસ થઈ છે ઓછા તેલમાં. જોઈ તમે એનો કલર તો જો કેવો સરસ આવ્યો છે. તો હું એક પ્લેટમાં કાઢી લઈશ.